જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ફક્ત 1 ચમચી તેલમાં એકદમ સોફ્ટ લીલી મકાઈના ચીલા. આ ચીલામાં તમારે લોટ બાંધવાની કે વણવાની ઝંઝટ વગર ફક્ત 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એટલા સોફ્ટ બને છે ને કે નાનાથી લઈને મોટા સુધી બધાને પસંદ આવશે. રોજ એમ થાય કે નાસ્તામાં શું બનાવવું, તો આ હેલ્ધી છે સાથે ટેસ્ટી પણ છે. તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા મેં અહીંયા 1.5 અમેરિકન મકાઈ લીધી છે. આ મકાઈની જગ્યાએ તમે પેલી દેશી મકાઈ આવે છે તે પણ લઈ શકો છો. તેના દાણાને ચપ્પાથી આ રીતના અલગ કરીને પછી મિક્સર જારમાં એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. બિલકુલ પાણી ઉમેર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તમે જોઈ શકો છો આસાનીથી પીસાઈ જાય છે. આને હલકું દરદરું રાખવાનું છે. સાથે તેમાં 1 કપ ચણાનો લોટ એડ કરીશું. ચણાનો લોટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને મિક્સ કરતા જઈશું. થિકનેસ થોડી ઘટ એવી રાખવાની છે. આપણે ચીલા બનાવીએ તેવી રાખવાની છે. મેં અહીંયા 3/4 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. થોડું વધારે ઓછું થાય તો કોઈ જ વાંધો નહીં, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે આને સાઈડ પર રાખી દઈએ. હવે શાકભાજીમાં તમે તમારી પસંદગીના કોઈ પણ એડ કરી શકો છો. મેં અહીંયા ટમેટાના બી કાઢીને તેને બારીક સમારી લીધું છે. સાથે મેં કેપ્સિકમને પણ બારીક સમારી લીધું છે અને ગાજર છીણીને તૈયાર કર્યું છે. અને થોડા ફ્રેશ ધાણા ભાજી અને 2 મીડિયમ તીખા લીલા મરચાંને બારીક સમારી લીધા છે. હવે આપણે બેટરમાં 1/4 કપ જેટલા બારીક સમારેલા ટમેટા એડ કરીશું, 1/4 કપ કેપ્સિકમ અને 1/4 કપ જેટલું છીણેલું ગાજર અને 1/4 કપ જેટલા ફ્રેશ ધાણા ભાજી અને સાથે લીલા બારીક સમારેલા મરચાં એડ કરીશું. સાથે 1 ચમચી જીરું, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી મીઠું અને અડધી ચમચીથી થોડો ઓછો હળદર પાવડર એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. હળદર બહુ વધારે ના એડ કરતા. તમે આમાં બારીક સમારેલી પાલક, બારીક સમારેલી ડુંગળી પણ એડ કરી શકો છો. જરૂર પડે તો થોડું પાણી એડ કરીને બેટરને પરફેક્ટ બનાવી લેવાનું. હવે આપણે નાસ્તા સાથે ખાવાની ચટપટી ચટણી બનાવીશું. તો તેના માટે મિક્સર જારમાં ફ્રેશ દાંડલી સહિત ધાણા ભાજી, થોડા ફ્રેશ ફુદીનાના પાન એડ કરીશું. 2 મીડિયમ તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુના ટુકડા એડ કરીશું. સાથે મીઠું અને ખાંડ એડ કરીને તેને દરદરી પીસી લઈએ. પછી તેમાં 2 મોટી ચમચી દહીં એડ કરીને ફરી તેને પીસી લઈએ. તો આપણી દહીંવાળી ફુદીનાની ફ્લેવર સાથે ચટપટા સ્વાદ સાથે ચટણી તૈયાર છે. તો તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે આપણે મકાઈના ચીલા બનાવવા માટે નોનસ્ટિક પેનને ગરમ કરીને થોડું તેલ લગાવી દઈએ. પછી બેટર એડ કરીને ચમચાથી ફેલાવી દઈએ. ઉપરથી થોડું ડ્રાય થાય એટલે ઉપર થોડું તેલ લગાવી દઈએ. પછી કિનારીએથી અલગ કરીને પલટાવી લઈએ અને બંને સાઈડ લો ટુ મીડિયમ ફ્લેમ પર સારી રીતના કૂક કરી લઈએ. મસ્ત મજાનો ગોલ્ડન કલર આવી ગયો છે. ડિઝાઇન પણ સરસ પડી છે. જો તમારી પાસે નોનસ્ટિક કઢાઈ ના હોય તો લોખંડની તવીમાં પણ તમે આરામથી બનાવી શકશો. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને બાકી, તો જરૂર એકવાર ટ્રાય કરજો. લોખંડની તવીમાં પણ આરામથી ઉથલી જશે. બસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ઉપરથી સેટ થાય એટલે કે થોડું ઉપર ડ્રાય થાય પછી સાઈડ ચેન્જ કરવાની, નહીંતર તે તૂટી જશે. આને બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકશો. ઠંડા થયા પછી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને સુપર સોફ્ટ બનશે. હવે તેને પુદીનાની ચટણી સાથે સર્વ કરીશું. બહુ જ મજાનું કોમ્બિનેશન છે. બહુ જ ઝટપટ બની જાય તેવી રેસીપી છે.
તો જરૂર એકવાર ટ્રાય કરજો. ખાવામાં ટેસ્ટ એની સાથે સાથે ખૂબ જ હેલ્ધી છે. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.